VSની રસોઈમાં આપણું સ્વાગત છે. આજે આપણે બનાવવાના ચીકુની કુલ્ફી. તો ચાલો એની રેસીપી જોઈ લઈએ. તો પ્રથમ આપણે 500 ml દૂધ લેવાનું છે. આપણે 2 ચમચા જેટલું દૂધ કાઢી લઈએ. આપણે ગેસ શરૂ કરી દઈએ. આપણે 10 થી 12 દાણા કાજુના લીધા છે અને 20 થી 25 દાણા બદામના લીધા છે અને મેં પલાળી લીધેલા છે કલાક દોઢ કલાક. અને આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે પીસી લઈએ. આપણે આમાં દૂધ રાખેલું છે એડ કરી દઈએ અડધું. આપણા કાજુ બદામ પીસાઈ ગયા છે તો આપણે એની અંદર આ 2 મિલ્ક પાવડર લીધા છે 20-20 ગ્રામના. તો આપણે એને અંદર નાખી અને પીસી લઈએ. હવે આપણે આ પીસાઈ ગયું છે. આપણે દૂધની અંદર એડ કરી દઈએ. હવે આપણે આને ઘાટું થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. હવે આપણે 3 થી 4 ચમચી જેટલી ખાંડ નાખી દઈએ. આપણું દૂધ આટલું ઘાટું થઈ ગયું છે. સાઉથ રાખવાનું તો આપણે હજી ઠંડુ થાય ત્યાં ઘાટું થઈ જાય છે. તો આપણે હવે આને ઠંડુ કરવા મૂકી દઈએ. આપણે 3 થી 4 મીડિયમ સાઈઝના ચીકુ લીધા છે. તો આપણે એને આપણું દૂધ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એને પીસી લઈએ. હવે આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે. તો આપણે જે મિક્સરમાં આપણે ચીકુ પીલા એ આપણે અંદર એડ કરી દઈએ. આપણે આને બ્લેન્ડર ફેરવી દઈએ અંદર. અને અંદર આપણા ગઠ્ઠા ન રહે. હવે આપણું રેડી થઈ ગયું છે. તો આપણે ભરી લઈએ. જો તમારી પાસે ક્વોલિટીના મોલ હોય તો તમે એમાં પણ ભરી શકો છો. મારી પાસે આ કપ છે તો હું આમાં ભરું. હવે આની ઉપર આપણે ઓઇલ લગાડી દઈએ. હવે આપણે આ ક્વોલિટીની સળી મૂકી દઈએ. તૈયાર છે આપણા ચીકુની ક્વોલિટી. અને 7 થી 8 કલાક આપણે ફ્રીઝરમાં મૂકવાની છે. આપણે 7 થી 8 કલાક થઈ ગઈ છે. આપણી ક્વોલિટી જામી ગઈ છે. તો આપણે એને સર્વ કરી લઈએ.
તૈયાર છે આપણી ચીકુની ક્વોલિટી. તો એને આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી દઈએ. તૈયાર છે આપણી ચીકુની કુલ્ફી. તો જો મારી રેસીપી તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે તમે પણ તમારા બાળકોને બનાવીને ખવડાવજો તો બહારથી લાવવાની ભૂલી જશો.